તો આજ ઘટના અંગે વાત કરીએ કે રાજકોટમાં જે પ્રમાણે ઘટના બની છે તે બાદ અમદાવાદની અંદર પણ ઘણા બધા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી જતીન લાલ જોડાઈ ગયા છે। જતીન, અમદાવાદમાં હાલ અનેક ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા। રાજકોટની જે દુર્ઘટના બની તે પ્રમાણે હાલની શું વિગત? જે પ્રમાણે રાજકોટમાં ગઈકાલે બનાવ બન્યો તેને લઈ તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે। અમદાવાદના હાલ ઉપલ વિસ્તારમાં ઉપસ્થિત છે તેના સીધા તમને દ્રશ્યો બતાવીશ કે ઉપલ ખાતે ઘટના બની ત્યારે સંપૂર્ણ મોલ જે છે તે ખાલી હતો અને રાત્રિના સમયે આ આગ જે છે તે લાગી હતી। પરંતુ કહી શકાય કે આ કોર્પોરેટ કહી શકાય કે કોમ્પ્લેક્સ આવેલું છે તેની અંદર ગેમિંગ ઝોન બનાવવાની પરમિશન કોને આપી? મહત્વની વાત છે કે આ કોમ્પ્લેક્સની અંદર હોસ્પિટલ છે, કપડાની દુકાનો આવેલી છે, હોટલો આવેલી છે, નાના બાળકોને ભણવાના ક્લાસીસ પણ આવેલા છે, તમામ પ્રકારની સુવિધા અંદર ઉપલબ્ધ છે। તે પીજી પણ ગર્લ્સ પીજી પણ હોસ્પિટલની અંદર ચાલુ કરવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને કહી શકાય કે આટલા મોટી સંખ્યામાં ધમધમતો મોલ હોય અને મોલની અંદર જે ઉપરના બે માળ હોય છે, ચોથો અને પાંચમો માળ હોય છે, તેની અંદર ગેમિંગ ઝોન જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। તેને સૌથી મોટો પ્રશ્ન એવો થઈ રહ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગઈકાલ રાત્રે પણ સાયફાઓ કર્યા હતા લોકોની સામે મીડિયામાં વાહવાહી મેળવવા માટે તે તમામ પ્રકારની ચેકિંગ જે છે તે કરી રહ્યા હોવાની તેઓ વાત કરી હતી। પરંતુ રાજકોટ ખાતે જે બનાવ બન્યો તે બાદ જ તંત્ર સફાળું જાગ્યું હતું અને આ પ્રકારના તાઇફાઓ કરીને મીડિયામાં વાહવાહી મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે। પરંતુ એસી કેબિનમાં બેઠેલા જાડી ચામડીના અધિકારીઓ વરવી વાસ્તવિકતા ક્યારે તેઓ ગ્રાઉન્ડ પર જઈને ક્યારે રિપોર્ટિંગ નથી કરતા, તેઓ માત્ર એસી કેમેરામાં બેઠા ફાયર એનઓસી હોય કે કોઈ પણ પ્રકારની મંજૂરી હોય તે આપતા હોય છે। જેને લઈ હાલ આ પ્રકારના અનિશ્ચિત બનાવો જે છે બનતા હોય છે। ગઈકાલે જે ઘટના બની ત્યારબાદ સરકાર પણ જાગીને સરકારે પણ એ પ્રકારની વાત કરી કે આવનારા સમયમાં યોગ્ય સમય ના હોય ત્યાં સુધી ગેમિંગ ઝોન જે છે તે બંધ રાખવામાં આવશે। જેને લઈ અમદાવાદના 10 થી વધુ ગેમિંગ ઝોન જે આવેલા છે તે તમામ ગેમિંગ ઝોન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। જી જતીન, અહીંયા ગાડી ગેમ ઝોન અમદાવાદની અંદર બંધ કરવામાં આવે છે। પ્રશ્ન એ થાય છે કે સરકાર હવે જે પ્રમાણે ગેમ ઝોન બંધ કરાવી રહી છે, પ્રશ્ન એ નથી કે તે ગેમ ઝોન બંધ કરાવી રહી છે અમદાવાદની અંદર કે પછી અન્ય જગ્યાની વિસ્તારની વાત કરું કે ગેમ ઝોન અથવા બીજી કોઈ એવી અનેક બિલ્ડિંગો છે, અનેક જગ્યા એવી પણ છે જ્યાં આગળ ફાયર સેફટીનો અભાવ છે, તો ત્યાં આગળ કેમ પગલાં લેવામાં નથી આવતા? શું ગેમ ઝોન પછી બીજી કોઈ જગ્યાએ ઘટના બનશે ત્યારે પગલાં લેવાશે? બિલકુલ અમદાવાદનું ફાયર બ્રિગેડની ટીમ જે છે તે એમસીના અંડરમાં આવતી હોય છે અને તે સતત વિવાદોમાં રહેતી હોય છે। કોઈ પણ જગ્યાએ આગ લાગીને પહોંચીને આગ તો બુઝાવે છે, પરંતુ તે કોમ્પ્લેક્સ અથવા કોઈ પણ વસ્તુ બનતી હોય છે તેમાં તકેદારી રાખતા નથી। તેઓ ધારો કે જે ગઈકાલે જે ફંગલા હેલ્થ ખાતે આવેલું હતું ત્યાં આગળ ટીમ પહોંચી હતી, પરંતુ ટીમ પહોંચી પહેલા જે ફંગલા બનતું હતું ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હોત ત્યારે જ યોગ્ય કાર્યવાહી કરી હશે ખૂબ જ સારું। અમદાવાદના હાલ ટીઆરપી મોલમાં તમે દૃશ્યો બતાવી કે આ મસ્ત મોટો મોલ જે છે તે આવેલું છે, તેની અંદર ફાયર સિસ્ટમ તો ગોઠવવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે પ્રકારની હાઈટેક ફાયર સિસ્ટમ નથી કે જે આગ લાગીને આગ ઉપર કાબુ મેળવવા માટે થઈ મદદરૂપ થઈ શકે। અમદાવાદમાં કેટલીય એવી મોટી ઇમારતો આવેલી છે જેને આગ ઉપર કંટ્રોલ લાવવા માટે થઈ આગની ફાયર એનઓસી આપી દેવામાં આવે છે, પરંતુ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે તે ફાયર એનઓસીનો ઉપયોગ જે છે તે નથી કરી શકતા। કહી શકાય કે જે સિક્યુરિટી સ્ટાફ અથવા મેનેજમેન્ટ સ્ટાફ જે કોમ્પ્લેક્સ દ્વારા રાખવામાં આવેલો હોય છે તેને પણ યોગ્ય તાલીમ આપવામાં નથી આવતી કે કારણે આ પ્રકારના બનાવો જે છે તે બનતા હોય છે। પરંતુ સૌથી મોટી ભૂલ કહેવાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કે તેઓ કોઈ પણ રાજ્યના કોઈ પણ ખૂણામાં બનાવ બને ત્યારબાદ તેઓ સીધા જ જાગૃત થઈ જાય છે। બનાવ બન્યા બાદ બનાવ પહેલા જો જાગૃત થાય તો આ પ્રકારના બનાવો જે છે તે ન બને। જતીન, છેલ્લો એક પ્રશ્ન એ છે તમારાથી કે જે પ્રમાણે ગેમ ઝોન હાલ બંધ કરવામાં આવે છે, પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ વચ્ચે તે પ્રમાણે ત્યાં આગળ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી હશે, કોઈ એવી વિગતો બહાર આવી છે કે ત્યાં પણ સેફટીનો અભાવ જોવા મળ્યો છે? અને જો ખરેખર સેફટીનો અભાવ જોવા મળ્યો છે તો મારું કહેવું એવું છે કે હવે ચોક્કસથી પગલાં લેવા જોઈએ, કેમ કે હવે રાહ ના જોવી જોઈએ, કેમ કે ચાર ઘટનાઓથી અગર જો તમને બોધપાઠ ન મળે તો પછી કશું જ નથી। આટલા લોકોના જીવ ગયા, તમે સંવેદના વ્યક્ત કરો છો પણ તેનો કોઈ પણ મિનિંગ નથી। બિલકુલ આરતી, મહત્વની વાત છે કે ગઈકાલ રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રે 11 કલાકે ચેકિંગમાં નીકળે છે। કેમ કે રાજકોટમાં બનાવ બન્યો તેનો રેલો અમદાવાદ સુધી ના આવે। અમદાવાદમાં 10 થી વધુ ગેમિંગ સેન્ટરો આવેલા છે જ્યાં શનિ રવિ 10 થી 12,000 પબ્લિક આવતી હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાનો બચાવ કરવા માટે થઈ, પોતાના મીડિયામાં વાહવાહી ઉઠાવવા માટે થઈ આ પ્રકારના નાટકો જે છે તે કરી રહી છે। ગઈકાલે રાત્રે મધરાત્રે જે સળિયાની ટીમ જે છે
તે આવી પહોંચી હતી ફંડલાસ્ટ ખાતે. ત્યાં આગળ સીધો ડીએસપીએ પ્રશ્ન પૂછ્યો હતો કે આ પ્રકારનું ચેકિંગ પહેલા પણ કરવામાં આવ્યું હતું કે પ્રથમ વખત કરવામાં આવ્યું છે? ત્યારે સ્પષ્ટપણે મિસ્ત્રી સાહેબે એવું કહ્યું હતું કે આ પ્રકારનું ચેકિંગ મધરાત્રિએ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ ખાતે લાગેલો આગ એ અમદાવાદમાં પણ કેટલાક ફંડલાસ્ટ તેમજ કેટલાક ગેમિંગ ઝોનો જે આવેલા છે તેમાં આગ ના લાગે ને આગ લાગે તો કોર્પોરેશનના માથે માટલા ના ફૂટે તે પ્રકારે મધરાત્રિએ ચેકિંગ જે છે તે કર્યું હતું. જતીન અમારી સાથે જોડાબલ સમગ્ર માહિતી બદલ